કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ વિદિશા વ્યાસ છે. હું અમદાવાદની છું અને ઘરે પર્સનલ ટ્યુશન કરું છું. ક્લાસીસનું નામ સ્માર્ટ કોમ ગ્રુપ ટ્યુશન છે. મારી 12મા ધોરણની વિડીયો આ લોકડાઉનમાં મેં મૂકી છે, બાકી ક્યારેય યુટ્યુબ પર વિડીયો મૂકી નથી. અને જો તમને વિડીયો ગમી હોય, કોઈને ઉપયોગી લાગતી હોય, તમને એમ થતું હોય કે ના બીજાને હું શેર કરીશ તેને ઉપયોગ લાગશે, તો તમે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બીજું, હમણાં ધોરણ 10 નું રિઝલ્ટ આવી ગયું છે. તો ધોરણ 10 માં તમે બધા સારા માર્ક્સે પાસ થઈ ગયા છો. કેવી રીતે પાસ થયા છો, કેવા પર્સન્ટેજ કેવી રીતે આવ્યા છે, તો તમને જ ખબર છે કે મહેનતના છે કે થોડું 5-10 આમથી આમ છે, બરાબર છે? એટલે તો તમને જ ખબર છે. હવે લાઈનમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને ડિપ્લોમા આટલી 4 લાઈન છે. એમાં તમે કોમર્સ લાઈન સિલેક્ટ કરી છે એટલે તમે 11 કોમર્સનું તમે લેક્ચર આજે જોવા માટે તમે સર્ચ કર્યું હશે. હવે એમાં આજે આપણે સ્ટેટનો લેક્ચર લઈએ છીએ, બરાબર છે? હવે ધોરણ 10 પછી તરત જ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા સબ્જેક્ટ જે લોકો લે છે, હવે એમાં કોમર્સ લે છે. હવે કોમર્સ એટલે અમુકને એમ કે મને ગણિત હાર્ડ છે, મને ગણિત નતું ફાવતું, 10માં માર્ક્સ ઓછા આવ્યા છે. એ વસ્તુ તદ્દન ખોટી છે. ધોરણ 11 કોમર્સ, 12 કોમર્સ. કોમર્સ એટલે કે ગણિત એવું નથી, આખું અલગ જ પડે છે. એકાઉન્ટ અને સ્ટેટ, મેઇન એકાઉન્ટ છે, એકાઉન્ટનો પાયો પાકો હોવો જોઈએ. બીજું, સ્ટેટમાં તો કેવું છે, સૂત્ર તમને આવડવા જોઈએ. હવે આજે હું પહેલો વિડિયો ધોરણ 11 ની અંદર સ્ટેટમાં બનાવું છું. હવે ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર લીધું છે. એ પણ તમને એમ થશે કે મેડમ મેં ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર કેમ લીધું? કારણ કે પહેલું અને બીજું ચેપ્ટર જો તમને અહીંયા થિયરિકલ છે, થોડાક સમ્સ છે બીજા ચેપ્ટરમાં, પણ પહેલું ચેપ્ટર તો ટોટલી થિયરી છે. જો એ થિયરી સમજાવીશ તો તમે ભાગી જ જશો કે ના મારે હવે કોમર્સ લેવું જ નથી, બરાબર છે? એટલા માટે આપણે ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર લીધું છે. આ ચેપ્ટર જો તમારે રેગ્યુલર જો સ્કૂલ ચાલતી હોત ને પહેલી પરીક્ષા લેવા તો આ ચેપ્ટર 17 માર્ક્સનું પૂછાય છે. પહેલી પરીક્ષામાં 17 માર્ક્સનું પૂછાય છે. ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, આ બંને ચેપ્ટર તમને આવડશે તો પાંચમું ચેપ્ટર તમે જાતે જ કરશો, બરાબર છે? હું દર વખતે ત્રીજું અને ચોથું ચેપ્ટર ચલાવું છું અને પછી પહેલું અને બીજું ચેપ્ટર લઉં છું. પહેલું ચેપ્ટર પહેલી પરીક્ષામાં ખાલી 4 માર્ક્સનું પૂછાય છે, એટલે ઓન્લી થિયરી ખાલી 4 જ માર્ક્સની હોય છે, બરાબર છે? એટલે મેં ડાયરેક્ટ આ ત્રીજું ચેપ્ટર જે ઇમ્પોર્ટન્સ છે ધોરણ 11 માટે, પહેલી, બીજી અને ત્રીજી પરીક્ષામાં 5 માર્ક્સનો દાખલો ત્રણેય પરીક્ષામાં આવે છે, બરાબર છે? આ ચેપ્ટર 17 માર્ક્સનું પહેલી પરીક્ષામાં પૂછાય છે, પણ હવે આ રીતની સિચ્યુએશન છે એટલે પહેલી પરીક્ષા લેવાય ના લેવાય, પણ આ ચેપ્ટર તો બીજી, ત્રીજી કાં તો વાર્ષિક પરીક્ષા, બરાબર છે, એમાં તો આવવાનું જ છે. હવે આપણે આ ચેપ્ટર વિશે થોડુંક તો તમે પેલું 10મા ધોરણમાં ભણી ગયા છો, મધ્યક. એકદમ નાનો ટોપિક છે, તમને બધાને આવડે છે. 10મા ધોરણમાં કેલ્સી નહોતું, આપણી પાસે 11મા ધોરણમાં હવે કેલ્સી છે, એટલે ફટાફટ દાખલો થઈ જશે. પહેલો પોઈન્ટ મધ્યક. આની થિયરી પણ છે, એ થિયરી પછી સમજીશું. કારણ કે પહેલા તમે દાખલા સમજો, તમને એમાં હાથ બેસી જાય, દાખલા બધા પરફેક્ટ આવડી જાય અને પછી ધીમે ધીમે એક એક સ્ટેપ થિયરી કરીશું. મારી દરેક તમે વિડિયો જોશો તો એમાં પહેલા હું થિયરી બહુ ઓછી સમજાવું છું, પહેલા દાખલા સમજાવી દઉં છું. દાખલા પતી જાય, ઉદાહરણ પતી જાય, પછી જે ટ્યુશન ચાલુ છે ઓનલાઈન મારા, બરાબર છે, એ લોકોને બીજા એક્સ્ટ્રા સમ્સ આપું છું. એ બધું કામ પતી જાય પછી હું થિયરીની ચોપડીમાંથી જ વિડિયો બનાવીને મોકલું છું. હવે આ ચેપ્ટરની અંદર પહેલા તો મધ્યક. મધ્યક એટલે શું એ તમે આપણે ધોરણ 10 માં ભણી ગયા છો. બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્યક અથવા તો મધ્યક કહે છે. આ 1 માર્ક્સની કદાચ થિયરી પૂછાય એના માટે. બધા અવલોકનો, એઝ ફોર એક્ઝામ્પલ અમે અહીંયા અવલોકનની સંખ્યા છે, આ અવલોકનો, બરાબર? બધા અવલોકનો, આ રહ્યા અવલોકનો, અવલોકનોને મધ્યક શોધો. તો અહીંયા જો વ્યાખ્યા 2 થી 3 વખત વાંચી. બધા અવલોકનોના સરવાળાને, આ રહ્યા બધા અવલોકન, એ બધાનું શું કરવાનું છે? ટોટલ. અવલોકનોની કુલ સંખ્યા વડે, કેટલી સંખ્યા છે? 8 સંખ્યા છે, તો કુલ સંખ્યા વડે ભાગવાથી, આપણે ભાગાકાર કર્યો છે, ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્યક અથવા તો મધ્યક કહે છે. ખ્યાલ આવી ગયો? ફરી, બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્યક અથવા તો મધ્યક કહે છે. હવે મધ્યકના ટોટલ 3 સૂત્ર છે આપણા આ ચેપ્ટરમાં. આ 3 સૂત્ર ત્રીજું, ચોથું, પાંચમા ચેપ્ટરમાં આવશે. પહેલું સૂત્ર, x બાર બરાબર સિગ્મા x અપોન n. x સિગ્મા x એટલે સિગ્મા એટલે શું? સરવાળો, બરાબર? x તમને અહીંયા x આપેલા છે એટલે આનું ટોટલ. જ્યારે દાખલો સાદો હોય, ખાલી x અવલોકનની સંખ્યા આપેલી હોય
બનશે x બાર બરાબર સિગ્મા x અપોન n. બીજું દાખલાની અંદર તમને f આપેલા હશે, એ હમણાં બીજી વિડીયોમાં કે આના પછી તમને સમજાવું. f આપેલા હશે તો બીજો આપણો દાખલો થશે x બાર બરાબર સિગ્મા fx અપોન n. f આપેલા હોય તો આ સૂત્ર વાપરવાનું. અને ત્રીજું જ્યારે વર્ગવાળો દાખલો હોય, વર્ગવાળો દાખલો તમે 10મા પણ ભણી ગયા છો, 10 થી 20, 20 થી 30 આવો વર્ગવાળો દાખલો હોય અને સરખો બાળો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. ખ્યાલ આવે છે? એટલે ટોટલ પહેલી આ એક રીત હું સમજાવી રહી છું. મધ્યકની અંદર કેટલા સૂત્ર છે? આપણી પાસે 3 સૂત્ર છે. કયો સૂત્ર ક્યારે વપરાય એનો તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલો સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે ખાલી દાખલાની અંદર x જ આપેલા હશે, અવલોકનની સંખ્યા સિગ્મા x. એટલે સિગ્મા એટલે શું? ટોટલ, સરવાળો. આ બધાનું મેં ટોટલ કર્યું. આ લખવું જરૂરી છે 11મા ધોરણમાં, બરાબર છે? કારણ કે બધા શું કરશે? ડાયરેક્ટ જ આ લખી લેશે, પણ આ દર્શાવવાનું જરૂરી છે. 7 13 4 પ્લસની સાઈન, બરાબર છે? ભાગ્યા કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 8 સંખ્યા છે એટલે ભાગ્યા 8 કર્યા. 61 ભાગ્યા 8 એટલે તમારી પાસે તો કેલ્સી છે, 10મા જેવું નથી, બરાબર છે? એટલે કેલ્સી નો ઉપયોગ કરવાનો છે. 7.625 આવશે કેલ્સીમાં. હવે હંમેશા પોઈન્ટ પછી બે ડેસિમલ પોઈન્ટ લેવાના. કેટલા લેવાના? 2. હવે અહીંયા 62 છે, 62 છે, પણ અહીંયા પાછળ કેટલા છે? 5 છે. 5 અને 5 થી મોટી સંખ્યા એટલે 6 7 8 9 હોય, 5 કે 5 થી મોટી સંખ્યા હોય તો અહીંયા 62 ના શું થઈ જશે? 63. એટલે આપણો રિયલ આન્સર 7.63 છે. આ તમે નહીં લખો તો ચાલશે. 61 ભાગ્યા 8 કરી અને કેલ્સીમાં જવાબ આવી જશે 7.63. મેં 63 કેમ લખ્યા? કારણ કે અહીંયા 62 પછી શું છે? 5 છે. 5 અને 5 થી મોટા હોય તો એક આંકડો અહીંયા ઉમેરી દેવાનો. 2 છે તો મેં કેટલા કરી દીધા? 3. 0 હોત તો 61 થઈ જાય, બરાબર છે? 6 હોત તો 67 થઈ જાય, 66 હોત તો કેટલા થાય? 67 થઈ જાય. 5 અથવા 5 થી મોટા હોય તો અહીંયા લખી દેવાનું. આ લખશો તો પણ સાચું પડશે, પણ આપણે 12મા ધોરણમાં આપણે હવે નેક્સ્ટ યર જવાના છીએ એટલે બને તો કોઈ પણ દાખલાની અંદર બે ડેસિમલ પોઇન્ટર લેવાના. 7.63 આપણો આન્સર. આપણે મધ્યક વિશે 3 રીત છે, એની આ પહેલી રીત પૂરી થઈ. હવે હું બીજી રીત તમને સમજાવી દઉં. હવે આ મધ્યકની બીજી રીત. સૂત્ર હમણાં મેં તમને આગળ સમજાવ્યું, 3 સૂત્ર છે. આ બીજું સૂત્ર x બાર બરાબર સિગ્મા fx અપોન n. મેં fx અપોન n કેમ લીધા? હવે તમને દાખલાની અંદર આ બે રકમ આપેલી છે, બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા. બાળકો કેટલા છે અને કુટુંબોની સંખ્યા? 4 કુટુંબ છે એમાં 0 બાળક છે. 8 કુટુંબોની સંખ્યા છે એમાં 1 જ બાળક છે. એટલે તમને પહેલું દાખલાની અંદર આવી રીતના બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા આપેલી છે. એટલે જે પહેલું છે એને આપણે x કહીશું, બીજું છે એને આપણે f કહીશું. કદાચ દાખલામાં તમને fx અને f આપેલા પણ હોય તો તમારે ડાયરેક્ટ લખી દેવાના. અહીંયા ઉપર આવું આપેલું હતું બાળકોની સંખ્યા અને કુટુંબની સંખ્યા, તો આને આપણે શું કહીશું? x, અને આને આપણે શું કહીશું? f. જ્યારે દાખલાની અંદર f આપેલા હોય, x અને f આપેલા હોય તો fx વાળું સૂત્ર આવે સિગ્મા fx અપોન n. હવે fx શોધવાના છે. fx એટલે f અને x નો ગુણાકાર. જો LCM નો જ ઉપયોગ કરવાનો છે, જો મોઢે આવડે તો સવાલ જ નથી. 0 ગુણ્યા 4, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો 0 થઈ જશે. 8 એકા 8, 23 દુ 46, 8 તરી 24, 6 ચોક 24, 5 તરી 15. fx નું ટોટલ કરી દીધું. f નું ટોટલ કરીશું એને n કહેવાશે. આ બધા ભૂલી જાય છે. આમાં બધા દાખલાની અંદર શું કરશે? અગાઉના સૂત્રમાં તમે શું કર્યું હતું? 1 2 3 4 5 6 એટલે આપણે 6 લખી દીધા હતા અગાઉના દાખલામાં. એમાં f આપેલો નતો, પણ આ દાખલાની અંદર તમને f આપેલો છે તો f ના ટોટલને આપણે n કહેવાશે, બરાબર છે? એટલે અહીંયા fx, આ fx એટલે આ બંનેનો ગુણાકાર કરીને એનું ટોટલ થયું 117. n એટલે શું? f નું ટોટલ. f ના ટોટલને શું કહેવાશે? n કહેવાશે. એટલે f નું ટોટલ કેટલું થયું? 52. એટલે અહીંયા કેટલા લખ્યા મેં? 52. આનો ભાગાકાર કરશો, કેલ્સીમાં આવશે 2.25. મધ્યકના ટોટલ 3 સૂત્ર છે. આપણે બે રીત અહીંયા કરી દીધી છે, બરાબર છે? ખ્યાલ આવી ગયો ને? આપણે કઈ ના ખબર પડે તો મને કોન્ટેક્ટ કરજો. અને હા, હું અમદાવાદમાં છું, હાટકેશ્વર મણિનગર, અને મારો મોબાઈલ નંબર 9228218150 છે, બરાબર છે? એટલે જેને ટ્યુશન રખાવવું હોય કે ઓનલાઈન જ ડાયરેક્ટ ભણવું હોય, એવું નથી કે આપણે અમદાવાદમાં જ ભણાવીએ છીએ,
બરાબર છે. એટલે ઓનલાઈન બીજી એક્સ્ટ્રા વિડીયો પણ મેં ઘણી બનાવી છે જે પર્સનલી છે, જે મારા અમુક પર્સનલ સ્ટુડન્ટ્સને જ મોકલું છું. એટલે એના માટે તમારે મને પાછો કોન્ટેક્ટ કરવો પડશે. અને બીજું આ મધ્યકનું આપણે આ બીજી રીત કરી. હવે આપણે ત્રીજી રીત કરી લઈએ. હવે આપણે ત્રીજી રીત કરીએ છીએ. મધ્યકનું ત્રીજું સૂત્ર, મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n ઇન્ટુ c. બરાબર, આ સૂત્ર આપણે સમજવાનું છે અને ટૂંકી રીત પણ કહેવાય. હવે દાખલાની અંદર તમને x આપેલા નહીં હોય. દાખલાની અંદર અહીંયા જો વેચાણ વેરો આવી રીતના વર્ગ આપેલો છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30. એટલે કે 0 થી 10 વેચાણ વેરો તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 3 હતી, 5 હતી. આ બે જ વસ્તુ તમને આપેલી છે. આપણે હવે દાખલાની અંદર x આપેલા નથી, તો એના માટે તમારે શું શોધવું પડશે? x. એટલે આ ત્રણ કોલમ બનાવવાના છે. એક કોલમ હું તમને સમજાવી દઉં. પહેલો તો અહીંયા દાખલામાં શું આપેલો છે? વર્ગ આપેલો છે. જ્યારે દાખલામાં આ રીતના વર્ગ આપેલો હોય, ગાળો સરખો હોય, જો ગાળો સરખો છે, 10, 20, 30, 40, 50, 60, 70, 10 10 નો ડિફરન્સ છે. ગાળો સરખો હોય, વર્ગ હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું. બરાબર. હવે દાખલાની અંદર f પણ આપેલા છે. f ના ટોટલને શું કહેવાશે? n, જે મેં અગાઉ દાખલામાં પણ કર્યું. હવે આપણને x નથી આપેલો, તો x શોધવાનો છે. તો x કેવી રીતે શોધાશે? તો આ બેનો સરવાળો કરવાનો. 0 + 10 ભાગ્યા 2 એટલે કેટલા આયા? 5. 20 ને 10 30, 30 ભાગ્યા 2 એટલે 15. હવે આ 10 10 નો ડિફરન્સ છે, એટલે અહીંયા ડાયરેક્ટ 10 10 મેં ઉમેરી દીધા. જો 5 માં 10 ઉમેરે તો 15, 15 માં 10 ઉમેરે તો 25, 25 માં 10 ઉમેરે તો 35. આ મેં કેમ આવી રીતના કર્યું? કાં તો આ બેનું ટોટલ કરો કેલ્સીમાં, અને આ ડિફરન્સ સરખો છે, 10 10 નો જ છે, એટલે મેં ડાયરેક્ટ આમાં 10 10 એડ કરી દીધા છે. બરાબર. એટલે મને x મળી ગયા. અને એક મધ્ય કિંમત પણ કહેવાય. બીજા ચેપ્ટરમાં આવે છે મધ્ય કિંમત શોધો. મધ્ય કિંમત એટલે શું? બેની વચ્ચે મધ્ય. એટલે આ બંનેનું ટોટલ ભાગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત મળે. 20 અને 30, 10 કેટલા થયા? 30. 30 ની વચ્ચે. બરાબર. તો વચ્ચોવચ્ચ કેટલા થયા? 15. 15 + 15 30 થયા. બરાબર. એટલે આપણે આ શું શોધી કાઢ્યા? x શોધી કાઢ્યા. બીજું તમારે સૂત્રની અંદર a એટલે સુધારેલો મધ્યક. હવે આની અંદર x આપેલા છે, એમાં સૌથી વચ્ચે કાં તો કોઈ પણ તમે લઈ શકો છો. મેં સેન્ટર વાળા 35 ને ધરેલો મધ્યક a લીધો છે. બરાબર. હવે મારે d શોધવા છે, તો d ની ફોર્મ્યુલા છે x - a ભાગ્યા c. x - a / c. x એટલે તમે શોધી કાઢ્યા છે x, માઈનસ તો માઈનસ a. a એટલે ધારેલો મધ્યક તમે કેટલો ધાર્યો? 35. બને તો આ ઉપર અને નીચે આ બંનેને એક એક કટ કરીને જે વચ્ચે સેન્ટરમાં આવે એને આપણે a ધારવાનું. કાં તો કોઈ પણ તમે ધારી શકો છો, 45 પણ ધારી શકો છો. બરાબર છે. મેં અહીંયા 35 ધાર્યા છે, એટલે અહીંયા મેં a બરાબર 35. c એટલે આ બધાનો ડિફરન્સ કેટલો છે? તો હવે અહીંયા જુઓ, એના કરતા તમારે અહીંયા પહેલો દાખલો ગણીએ ને ત્યારે જ જોઈ લેવાનું. 10 20 30 40 50 60 70, 10 10 નો ડિફરન્સ છે, એટલે c મેં કેટલા લીધા છે? 10 લીધા છે. ચાલો હવે કેલ્સીનો ઉપયોગ કરવાનો. મોડે આવે તો મોડે કરવાનો. x - a / c કરવાના છે, એટલે કેલ્સીમાં લખીશું 5 માઈનસ a કેટલા છે? 35. 5 - 35 ભાગ્યા 10. બરાબર. એટલે -3 આવશે. કાં તો અહીંયા તમે ગાળો સરખો છે એટલે 35 મૂકો, એટલે 35 માંથી 35 ગયા તો 0 થઈ ગયા. 0 - 1 - 2 - 3 અને 1 2 અને 3 આ બધામાં કોમન મોસ્ટલી એકનું એક જ આવે છે. જો ગાળો સરખો હોય તો બને તો કેલ્સીનો ઉપયોગ કરવાનો, કારણ કે ઉતાવળમાં તમે ભાગ્યા 10 ના લખ્યા હોય તો અહીંયા કેટલા આવે? 30 20 10 પણ આવી શકે છે. ખ્યાલ આવે છે? મેં ભાગ્યામાં કેટલા લીધા છે? c કેટલા લીધા છે? 10. બરાબર છે. ચાલો ખ્યાલ આવી ગયો? ફરી બોલું છું. d કેવી રીતે શોધીશું? x - a / c. ચાલો 15. x કેટલા છે? 15 - 35 ભાગ્યા 10 તો -2 આવશે. બીજું 25 છે, તો 25 - 35 ભાગ્યા 10 -1 આવશે. 35 - 35 એટલે 0. 45 - 35 ભાગ્યા 10, 45 માંથી 35 ગયા તો 10, 10 ભાગ્યા 10 તો કેટલા આયા? 1. આ રીતના તમારે d શોધવાનું છે. તમારે જરૂર છે fd ની. fd એટલે શું? f અને d. અગાઉ દાખલામાં શું હતું? fx હતું, એટલે f અને x નો તમે ગુણાકાર કર્યો તો. આ દાખલાની અંદર તમને શું શોધવાનું છે? fd. એટલે f જો અહીંયા દેખાય તમને, આ f અને d તમે શોધ્યા છે. આ બંનેનો ગુણાકાર. ઉતાવળમાં ભૂલથી આ બંનેનો ગુણાકાર બધા કરી દે છે, કાકા આ બંનેનો કરી દેશે,
એટલે થોડું ધ્યાન રાખવાનું છે. f અને d નો જ ગુણાકાર કરવાનો છે. 3 ગુણ્યા 3 9 કેવા 9 માઈનસ 9. આ એક માઈનસ ની સાઈન છે. બે માઈનસ હોત, બે માઈનસ હોય જ નહીં, પણ જો બંને માઈનસ હોય તો ધન થઈ જાય. આવું આપણે 10મા માં 9મા માં 8મા માં પણ સમજ્યા. બરાબર? એટલે અહીંયા એક ધન છે ને એક ઋણ છે. 3 તરી 9 તો કેવા 9 માઈનસ 9. 5 દુ 10 માઈનસ 10, 12 એકા 12 માઈનસ 12, 16 ગુણ્યા 0 તો 0, 11, 5 દુ 10, 4 તરી 12. હવે અહીંયા કન્ફ્યુઝન ના થાય કેલ્સી માં, બરાબર છે? એના માટે મેં શું કર્યું, પહેલા પ્લસ નું ટોટલ કરી દીધું. હવે પ્લસ સાઈન કેટલી છે? 11, 10, 12 અને 0. આનું ટોટલ મેં કર્યું તો કેટલા થયા? 33. એટલે આગળ પ્લસ સાઈન કરી અને માઈનસ નું ટોટલ કર્યું. 9, 10, 12 કેલ્સી માં કરવાનું. 9 + 10 + 12 એટલે માઈનસ નું ટોટલ કર્યું એટલે માઈનસ કેટલા થયા? 31. 33 મોટા છે, 33 માંથી 31 ગયા તો કેટલા મળ્યા? 2. બરાબર? કેવા 2? +2. કારણ કે મોટાની સાઈન કેવી છે? પ્લસ. આટલું ખ્યાલ આવી ગયો? આ રીતના દાખલા આવે છે. આ દાખલાની તો બહુ જ પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે આ દાખલો આવડશે તો ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર આપણને આવડશે. હવે આમાં સૂત્ર a + σ/fd/n c. a એટલે ધારેલો મધ્યક. તમે કેટલો ધાર્યો છે? 35. ગમે તે ધારી શકો છો. મેં 35 ધાર્યો છે અને મેં અહીંયા બધામાં 35 જ લીધા છે. બરાબર? એટલે અહીંયા હું લખીશ 35 પ્લસ σ/fd નું ટોટલ કેટલું આવ્યું? 2. એટલે મેં લખ્યા 2. n એટલે શું? f નું ટોટલ. જો અહીંયા f નું ટોટલ કેટલું છે? 56. એટલે n મેં કેટલા લીધા? 56 ગુણ્યા c. c એટલે મેં દાખલાની અંદર ડિફરન્સ કેટલાનો છે? 10 10 નો છે અને મેં લીધા છે. c લીધા છે તો જ અહીંયા લખવાના, ના લઈએ તો નહીં લખવાના. c અહીંયા લીધા છે એટલે મેં 10 લખ્યા, ના લઈએ તો 1 લખવાના. અહીંયા જો કંઈ પણ c ના લીધું હોત તો આપણે કેટલા લખત? 1. પણ આપણે 10 લીધા છે એટલે મેં 10 લીધા. હવે તમારે કેલ્સીમાં પહેલા આનું ટોટલ કરવાનું. 35 ના 35 લખી દીધા, પ્લસ ના પ્લસ. 2/56 ગુણ્યા 10 એવું પણ કરી શકો છો, કાં તો 2 ગુણ્યા 10/56 આ પણ કરી શકો છો. 2/56 કરો કેલ્સીમાં, બરાબર છે? ગુણ્યા 10 કરી દો તો 0.36. 35 + 0.36 એટલે 35.36 આપણો જવાબ આવી ગયો. મધ્યકની ટોટલ આપણે 3 રીત કરી. હજી મધ્યકમાં અમુક અટપટા દાખલા છે. આ જે મેઈન 3 રીત હતી, બરાબર છે? ખાલી x આપેલો હોય તો શું કરવાનું? x અને f આપેલા હોય તો શું કરવાનું? અને વર્ગ હોય અને ગાળો કેવો હોય? સરખો હોય. આ ગાળો કેવો છે? સરખો છે. ડિફરન્સ, ગાળો એટલે ડિફરન્સ. 10 20 30 40 બરાબર સરખો હોય ત્યારે fd વાળું સૂત્ર વાપરવાનું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મધ્યસ્થ કરીશું અને મધ્યકમાં હજી અમુક 1-2 દાખલા રહ્યા છે જે અટપટા છે થોડા, એ પણ કરવાના છે. પહેલા આપણે 3 દાખલાની તમે પ્રેક્ટિસ કરો. બીજા આવા એક્સ્ટ્રા દાખલા હું તમને આપીશ એટલે એની પણ તમે પ્રેક્ટિસ કરજો. અને મારું નામ અને મોબાઈલ નંબર અહીંયા જ છે, બરાબર છે? ધોરણ 11 માં કોઈને એડમિશન જોઈતું હોય તો ઓનલાઈન આપણે ચાલુ જ છે અને જ્યારે ક્લાસ ચાલુ થશે ત્યારે આપણે રૂબરૂ મળી અને ભણી લઈશું. થેન્ક યુ સો મચ.